ક્ષેત્રના મેદાનમાં તમે અમને શું મદદ કરશો? ત્યારે તમે એમ કહ્યું હતું કે એક બાજુ મારી નારાયણી સેના છે અને એક બાજુ હું છું, પણ હું હાથમાં હથિયાર નહીં લઉં. અને અર્જુને તમને પસંદ કર્યા. ત્યારે તમે એમ કહ્યું કે હું હાથમાં હથિયાર નહીં લઉં, અને મેં પ્રતિજ્ઞા કરી હતી કે વાસુદેવ કર ચક્ર હાથ નવ ધરે તો તુમકો મુખ ના દિખાઉં, લાજત હૈ મેરી ગંગા મૈયા મેં શાંતનું સુત ના કહાઉં. મેં પ્રતિજ્ઞા કરી હતી કે જો ભગવાન વાસુદેવના હાથની અંદર એક ચક્ર હાથમાં ધારણ ન કરાવું, શસ્ત્ર ન લેવડાવું, તો હું ગંગાનો દીકરો નહીં. મારી પ્રતિજ્ઞા એ હતી, તમારી પ્રતિજ્ઞા હતી કે હું હાથમાં હથિયાર નહીં લઉં. અને પછી મેં જ્યારે 10મા દિવસના સવારે એક પછી એક બાણને વર્ષા કરી અને અર્જુનને ઘાયલ કર્યો, તમારું અભેદ કવચને મેં વિંધી નાખ્યું, ત્યારે તમારા કપાળમાં પ્રસ્વેદ બિંદુ આવી ગયા હતા. કેમ? તમને ડર લાગી ગયો કે દાદા હમણાં મારા અર્જુનને મારી નાખશે. અને એ સમયે તમે તમારી પ્રતિજ્ઞા ભૂલી બાજુમાં તૂટી ગયેલા રથના પૈડાને લઈ અને મારી સામે દોડ્યા હતા. સ્વનિગમમ પહાયમત પ્રતિજ્ઞા મૃતમધિકાર તુમવપ્લુતો રથસ્ત. ધૃતરથ ચરણો ભ્યયાચલદ્ગો હરિરિવહં તુમિભં ગતો તરીય. તમે પ્રતિજ્ઞા હતી હાથમાં લઈ લો હથિયાર, પણ એ સમય તમને ડર લાગ્યો કે અર્જુનને મારી નાખશે. એટલે જ્યારે તમે ચક્ર લઈ અને દોડ્યા, ત્યારે મેં તમને કહ્યું કે ભગવાન તમારી પ્રતિજ્ઞા તૂટી ગઈ. તમે શું કર્યું હતું? હાથમાંથી ચક્ર ફેંકી અને એટલું જ બોલ્યા હતા, ડારી ચક્ર હરિ હસી પડ્યો ઉત્તર દિયો બ્રજરાય. તમે હાથમાંથી હથિયાર નાખી અને એટલું જ બોલ્યા હતા, દાદા મેં પ્રતિજ્ઞા તોડી નાખી છે. કેમ? તજી પ્રતિજ્ઞા મોરી મેં તોરી પ્રતિજ્ઞા કા. દાદા મને મારી જેટલી પ્રતિજ્ઞા વાલી છે ને, મને મારી આબરૂ જેટલી વાલી છે ને, એના કરતાં વધારે આબરૂ મને મારા ભક્તોની વાલી છે. મારા ભક્તની આબરૂ મને વધારે વાલી છે. અને આમ પણ તમે સંસારમાં નજર કરો, જેટલા જેટલા ભગવાનને ભજ્યા એમાં કોની આબરૂ ગઈ? કોની આબરૂ ગઈ? મીરાએ ભગવાનને ભજ્યા, ઝેરનો પ્યાલો આપ્યો, ઝેરમાંથી અમૃત થઈ ગયું. શકુબાઈએ ભગવાનને ભજ્યા, શું થયું? દ્વારિકા જવાની ઈચ્છા, અને એ દ્વારિકા વાળો સ્વયં શકુબાઈ બની અને એના ઘરના છાણ વાસીદા અને કચરા પોતા કર્યા અને શકુબાઈને દ્વારિકા ભગવાનના દર્શન માટે મોકલ્યા છે. જુનાગઢના નરસિંહ મહેતા એણે ભગવાનની ભક્તિ કરી, હાથમાં કરતાલ લઈ અને ભગવાનને ભજન કર્યા. શું થયું? શામળિયાની જાન, દીકરીનું મામેરું, પિતાજીનું શ્રાદ્ધ, અને આ બધા કરતા છેલ્લે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. એ મારી હુંડી શામળિયાને હાથ રે શામળા ગીરધારી. મારી હુંડી શામળિયાને હાથ રે શામળા ગીરધારી. એ મારે એક તમારો આધાર રે શામળા ગીરધારી. શ્યામ
શામળા ગિરધારી. હું ભગવાનની કથામાં તમને લઈ જવાની પહેલા એક સૂચના, એક સંદેશો આપું છું. અત્યારે સલાહ કોઈને દેવાય એવી છે નહીં. જિંદગીમાં સુખી થવું હોય ને તો કોઈને સલાહ દેવી નહીં, વગર માગે તો ઓછું ઉતરવું નહીં. અહીંયા સ્વયં દેજો, કાલે પીળા કપડાં પહેરીને આવજો. કાલે નંદ મહોત્સવ છે. શું છે? નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા. એટલે કાલે બર્થડે પાર્ટીમાં જવાનું છે. હા, કાલે અહીંયા કનૈયાના જન્મની કેક કાપવાની છે આપણે. હવે તો આધુનિક કૃષ્ણ આવી ગયા ને, કેક કાપવી પડે. એટલે કાલે કેક કાપીશું. તો આપ સૌને પુનઃ પ્રાર્થના કે જ્યાં પણ જગ્યા ખાલી છોડી હોય એ આપ સૌ લોકો જગ્યા ભરી દેશો, જેથી કરીને ઘણા શ્રોતાઓ હજી હાલ્યા આવે છે. મારે એક તમારો આધાર રે શામળા ગીરધારી. મારે એક તમારો આધાર રે શામળા ગિરધારી. વટે માર્ગો બરાબર જતા હતા દ્વારિકાની યાત્રાએ અને કહ્યું કે ભાઈ દ્વારિકામાં અમને કોઈ હુંડીએ લખી દે, દ્વારિકાની કોઈ કરો. ગામના લોકોએ કીધું એક કામ કરો, અમારે નરસિંહ મહેતા શેઠ છે એને કયો. એમ બધા લોકો નરસિંહ મહેતા પાસે આવ્યા કે મહેતાજી અમને ગામમાંથી કહ્યું છે કે તમે એક હુંડી લખી દો, તમારે ત્યાં પેઢી હાલે છે. નરસિંહ મહેતા સમજ્યા ગામના લોકોએ મારી મજાક કરી છે, મારા ઠાકોરજી ઉપર શંકા કરી છે, પણ કાંઈ વાંધો નહીં, લાવો ભાઈ હું તમને હુંડી લખી દઉં. અને કોરા કાગળમાં હુંડી લખી દીધી અને પછી કહ્યું કે જો જાઓ ત્યાં શામળશા શેઠ છે ને જેને તમે કહેજો આ હુંડી આપજો, તમને નાણું મળી જશે. ભલે આ તો તીર્થવાસી આવ્યા છે, પણ અહીંયા હુંડી લખી ત્યારે ગરથ મારું ગોપી ચંદન અને વળી તુલસી હે મનોહાર. ગરથ મારું ગોપી ચંદન વળી તુલસી હે મનોહર. સાચું નાણું મારે શામળો મારે શામળો. એ મારી દોલતમાં જાનને મખાજ રે શામળા ગીરધારી. મારી દોલતમાં જાનને પખાજ રે શામળા ગિરધારી. એ મારી દોલતમાં જાનને મખાજ રે શામળા ગીરધારી. મારી દોલતમાં જાનને પખાજ રે શામળા ગિરધારી. એ મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. મારી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી. હે મારે દોલતમાં જાનને પખાજ રે શામળા ગિરધારી. કોઈ પૂછે કે ખરેખર આવું બન્યું હશે કે નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી હશે, તો માને કોઈ પૂછે તો કહું કે નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી એ તો આપણે વાંચતા આવીએ છીએ, પણ મારી હુંડી સ્વીકારી એનો હું સાક્ષી છું કે આ કથા કરવાની આયોજન કર્યું. 1 રૂપિયાનો યજમાન નહોતો, આ ઠાકોરજી એટલી કૃપા કરી આપ સૌને આટલી મોટી કથાના યજમાન બનાવી દીધા છે. આપ સૌ જેટલા પણ યજમાનો અહીં આવ્યા છો એ બધા અમારા માટે તો નરસિંહ મહેતાની હુંડી જેવા જ છો. આ હર્ષ અને સીમાબેનનો પરિવાર મુખ્ય મનોરથી બને અને બાકીના સમયમાં જે કાંઈ ઘટે એમાં અમારો આ રવિ એણે લીધું કે તમે ચિંતા ન કરશો, જે કાંઈ આ ખર્ચ થશે એમાં જે લોકોને કહેવું પડશે ને કઈ કઈને પણ આપણે બધાને કહેશું કે આમાં સહયોગી બને
આ કથામાં સૌ લોકોએ તન મન અને એટલે મને કોઈ પૂછે કે નરસિંહ મહેતાની ઊંડી સ્વીકારી હશે તો હું કહું એની સ્વીકારી ન સ્વીકારી, મારી સ્વીકારી એટલી મને ખબર છે આ સંસારમાં. અને તમારે તમારી ઊંડી સ્વીકાર વાળવી હોય તો એકવાર ભાવથી ગાવ. તીર્થવાસી સૌ ચાલ્યા અને આવ્યા નગરની માં. આ શહેરમાં એવું કોણ છે જેનું સામળશા શેઠ એવું નામ રે. શામળા સાચું કહીએ ને, બધા મહાપુરુષો સાચું જ કહે છે કે આ બેનો સત્સંગ કરે એટલે આ બધું ઘર ટકી રહ્યું છે. બાકી જુઓ, પુરુષોને કોઈને ચિંતા છે કે આપણી ઊંડી સ્વીકારે કોઈ? ચુની બાબા જરાય ચિંતા છે આપણી ઊંડી સ્વીકારે કોઈ એવું? એ આ લોકો ગાય છે તેની સ્વીકાર છે, એમાં આપણી આવી જાય એ કે. પણ ભગવાનનો નિયમ છે, જે ઊંડી મોકલે એની સ્વીકારે, જે ઊંડી મોકલે એની સ્વીકારે છે. મને વિચાર આવે કે દીકરાના લગ્ન હોય તો જરાય એને એમ ન થાય કે અહીંયા ન નાચવું જોઈએ, હવે આપણી ઉંમર થઈ ગઈ. અને ભગવાનની કથામાં જ્યારે જવાનું થાય, નાચવાનું થાય, ત્યારે પરમાત્માની કથામાં જ્યારે નાચવાનું થાય ત્યારે અરે નૈન બાજુ વાળો કહે તો આને સમરા કાઢી ગઈ. નરસિંહ મહેતાનું એક વાક્ય યાદ રાખજો, હરિને ભજતા આજ દિન સુધી કોઈની લાજ જતા હજી અમે દીઠી નથી. જેને જેને ભગવાનને ભજ્યા છે એની લાજ નથી ગઈ વાલા ભક્તો. ગામમાં જઈને દ્વારિકામાં દર્શન કરીને પૂછ્યું કે ભાઈ અહીંયા શામળશા શેઠની પેઢી ક્યાં આવી? લોકોએ કર્યું, નથી બ્રાહ્મણ નથી વાણિયો, નથી કોઈ ચારણ ને ભાટ, લોક કરે છે ઠેકડી, લોક કરે છે એવી ઠેકડી. એ નથી સામ